Yes friends, welcome back again in Activity 4. સૌનું સ્વાગત છે અંગ્રેજી પાઠ્યપુસ્તક ધોરણ 6 યુનિટ 2 મો 6 માં એક્ટિવિટી 4 માં શું કહે છે? હવે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકી અને તેનું વાંચન કરો. Was, liked, reached, called, showed, replied, answered, returned. આ બધાના એકવાર અર્થ જોઈ લઈએ. was એટલે હતો, liked ગમ્યું, reached પહોંચ્યું, called બોલાવ્યું, showed દેખાડ્યું, replied જવાબ આપ્યો, answered જવાબ આપ્યો અને returned પાછો આવ્યો. You can see one picture here friends. અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર છે. There is a small house of a rat. એક ઉંદરભાઈનું નાનકડું ઘર છે. and મોટું the elephant is standing outside. આપણો મિત્ર મોટું બહાર ઊભો છે. and something is going on. કંઈક ચાલી રહ્યું છે. જોઈએ આપણે વાર્તામાં. After 3 days મોટું went to Chotu's house. 3 દિવસ પછી મોટું છોટુના ઘરે ગયો. He dash hey છોટુ come out. He shouted. એને બૂમ પાડી. hey છોટુ come out. બહાર આવ. છોટુ ખાલી જગ્યા not at home. છોટુ was not at home. છોટુ ઘરે હતો નહીં. છોટી his wife came out. છોટી તેની પત્ની બહાર આવી. She said, એને કીધું welcome Mr. Motu. આવો આવો. She offered Motu fruit dish. એણે મોટુને એક ફ્રૂટ ડિશ પણ આપી. મોટુ answered કે replied, no thanks, I am in hurry. હું ઉતાવળમાં છું. where is છોટુ? છોટુ ક્યાં છે? and let us see what happens. I am in hurry એટલે હું ઉતાવળમાં છું. where is છોટુ? ક્યાં છે? છોટી dash he is at work. છોટી replied. છોટીએ જવાબ આપ્યો તે કામે છે. મોટુ said okay please give him this tie. એને આ ટાઈ આપી દેજે. it is a gift for him. આ એના માટે ગિફ્ટ છે. મોટુ return to his house. એના ઘરે પાછો આવ્યો. છોટુ dash home late. છોટુ came home late. મોડો ઘરે પાછો આવ્યો. છોટી gave him the gift. છોટીએ એને પેલી ગિફ્ટ આપી. and he like નું ભૂતકાળ liked. he liked it very much. he sent an SMS. એણે SMS મોકલ્યો મોબાઈલથી. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. ધાબળો આપવા માટે આભાર. કારણ કે મોટું માટે જે ટાઈ હતી એ છોટું માટે ધાબળો હતો. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. સમજ્યા જોકને તમે? રાઈટ. તો રીડ ધી સ્ટોરી. આ વાર્તા તમારા મિત્રોને અને ભાઈ બહેનને કહેવાની છે. કહેશો ને બધા? થઈ જાવ તૈયાર અને ઘરે અને ક્લાસમાં પણ એક વાર વાર્તા આ વાંચીને કહો. So you can enjoy these kind of stories. Thank you very much. See you in the next activity. Bye.